હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ હેપી કાલી ચૌદસ. આજે સવારમાં ઉઠી અને નાસ્તો કર્યો અને કંટાળો આવતો હતો. મેં સવારમાં જ બિગ બોસ ચાલુ કર્યું અને હું જોતી હતી. ત્યાં થોડીક વારમાં મમ્મીએ કીધું કે વૃંદા રસોઈમાં મદદ કરાય, તો મમ્મીને રસોઈમાં મદદ કરાવવા ગઈ અને અમે રસોઈ કરીને ફટાફટ જમવા બેસી ગયા. રોટલી, શાક, દાળ, ભાત, ભજીયા અને જમીન ફટાફટ બધું કામ પતાવી દીધું. કારણ કે આજે મમ્મીને મોટી મમ્મીને નિવેદ કરવાના હતા, તો એ લોકોએ 3 વાગ્યાના નિવેદ કરવા લઈ લીધા હતા હાથમાં. તો એ લોકો નિવેદ કરતા હતા ત્યાં મને થયું કે લાવને આજે ફેશિયલ ને બધું કરાવવા જવું. તો જોયું તો મારી સ્કિને થોડીક વધારે ડલ થઈ ગઈ હતી. તો હું પહોંચી વંદના ભાભીને ત્યાં, અને ત્યાં એમને એટલું મસ્ત રીતે ફેશિયલ કર્યું હતું ને, એમને પ્રોપર બધી ડેકોરેશન કરી અને ચાલુ કર્યું હતું ફેશિયલ, વેક્સ બધી રીતે. પછી એમને ફટાફટ બધું પતાવ્યું અને હું તરત જ ઘરે ગઈ, કારણ કે આજે નિવેદ પણ હતા. એટલે એમને ત્યાં ફટાફટ પતાવીને ત્યાં ગઈ ઘરે. ત્યાં મોટા પપ્પાએ નિવેદ ચાલુ કર્યા અને તમે જોઈ શકો છો અમે બધા શાંતિથી બેઠા હતા. અને મોટા પપ્પા નિવેદ કર્યા થઈ ગયા એટલે અમે બધાએ નિવેદની પ્રસાદી લીધી અને અમારે આવી રીતે નિવેદ ભરાય છે, તમે જોઈ શકો છો. અને પછી ઘરનું બધું કામ પત્યું એટલે મમ્મીએ કીધું વૃંદા રંગોળી કરવા માંડ, કારણ કે ઓલરેડી કેટલા 11 વાગે મેં રંગોળી કરવા લીધી હતી. અને પછી રંગોળી પત્તા મારે 2 વાગ્યા હતા. અને આ છે દિવાળીની રંગોળી. અને મેં પછી રાત્રે ભૂખ લાગી તો થોડાક પફ ખાધા. બસ આજના દિવસ માટે આટલું. લાઈક, શેર